હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ્સ. ગુડ મોર્નિંગ બધાને. અને આજે અમારા ઘરે આવ્યા છે એક મહેમાન, સિહોર થી આવ્યા છે. અમારા માસીનો છોકરો છે, જોડ્યો મહાદેવ. મહાદેવ. રાધે રાધે. રાધે રાધે. હા, એને ભાઈ જર્સી લેવી છે, તો અમે જાવી છીએ ગધેડિયા મેદાનમાં. હાલો ભાઈ. હા. ઓલો માથે બાંધવાનો ઓલો મોટો રૂમાલ હોય ને તો મારી લેતો આવજો. મોટો હો. આ ગાડીની સફાઈ કરવામાં કોઈ છે જ નહીં અત્યારે. ગાઈસ, હવે થઈ ગયા છીએ અમે તૈયાર. ગાડી કરી નાખી સાફ સફાઈ. અમારા એ રોડ રહ્યો ને એટલે બહુ ધૂળ બૂળ ઉડ્યા કરે છે. જાવું છે ને ભાઈ? હાલો મિત્રો, આને આપણે કોટ અપાઈ દઈએ પછી જાય ટેક્સી હોય. તો મિત્રો આવી ગયા છીએ અમે ટીબીટીન માં. આ ગધેડિયા મેદાન છે, જો આમ આપણે મેળો આવ્યો છે અહીંયા. ટીબીટીન અમે આવી ગયા છીએ અંદર ગરમ કપડા માટે. અહીંયા ભાવ બહુ કે મિત્રો. હવે અમે બીજે જવી છીએ. અહીંયા તો ભાઈ 1400 ને 1600 ને અમારે લેવાનું છે 850 કિલો. અમારી કેપેસિટી છે. અહીંયા તો મેળ ન આવ્યો. હવે જાવી છીએ બીજે બજારમાં. કેમ ભોલુભાઈ? અમારા ભોલુભાઈ બજારા થોડાક જ પૈસા લઈને આવ્યા છે. લાવ્યો છે થોડીક. હવે જાવી બજારમાં. મોટી સાઈડ તો થઈ જ ને. આ ફૂલ સાઈઝ છે. મોટો નો આવે. મને ન થતો. ના ના, જેથી મોટો નો આવે. તો મિત્રો અમે તો લઈ લીધો છે કોટ ના મોજાય લઈ લીધા. ત્યાં બધા 1750 ને 1600 કહેતા હતા. અહીંયા 350 માં પતી ગયું અમારે. કેમ પૂરા? તો ગાઈસ, અમે આવી ગયા તા તળાવમાં. ગંગા જળિયા તળાવ છે. અમારા રુદિકભાઈ કોટ લીધા પછી તમે રખડી રખડીને ગાંડા થઈ ગયા. જોવો મસ્ત છે લોકેશન. મજા આવી ગઈ. રુદીપભાઈ, તમને કેવી મજા આવી? મજા આવી. ઓકે ને, તો વાંધો નહીં. બસ બસ. પ્રદીપભાઈ, એક શાયરી તો સંભળાવો. ક્યાં આવડે છે એવું અમને? શાયરી ની તો એક ડાયલોગ તો બોલો. એવું આવડતું જ નથી. રકે ની માના બાપુ નો એક જ પેડન સલવાર. અમારા બાપુ છે તુલદીપ ગીરી બાપુ. મિત્રો, આ માછલો જુઓ અહીંયા કેવડો મોટો છે. તો ગાઈસ, અમે જાવી છીએ એલા પણ અમારે હવે તુલદીપ બાપુ છે તો કઈ આજે મૂડમાં નથી. 7000 ફોલોવર છે. 7000. અને મેં બહુ હકાલ્યા ને તો ભાઈ થાકી ગયા છે. નો મૂડ વહી ગયો. Stop, please stop. Understand me. Please. Understand my situation. મિત્રો, અહીંયા તો બહુ લોકેશન મસ્ત છે. પેલા કરતા બહુ મસ્ત થઈ ગયું છે. એક છે આ ચરખની વાઇસ બહુ આવે છે અહીંયા.
તો મિત્રો હવે અમે અહીંથી નીકળવી છીએ. અમારો લબાસો લઈ લેવી જો. અમે લબાસો લીધો છે હારે. કેમ બાપુ? બાપુ અમારા બાપુ એ લીધો પણ અમને હાચવા આપી દીધો. મહેમાન જેવી લેવું પડે. મહેમાન છે એટલે ને માસીનો છોકરો છે, સગા માસીનો છોકરો છે એટલે આપણો ભાઈ થાય એટલે નાનો કહેવાય હજી. આપણે એને બહુ ટેન્શન દેતા નથી ખોટું. આપણે લઈ લીધો છે લબાસો. અમારી પાસે ઠેલો છે પણ અમે ઘરે મૂકીને આવ્યા યાર. હારે લઈને આવ્યા હોત તો સારું હતું પણ ઘરે મૂકીને આવ્યા. ઓલા ઠેલી ન દીધી, આવો લબાસો આપી દીધો અમને. મોજાય છે એને. હા બસ હાલો મિત્રો, હવે જાવી છીએ ઘરે. અમે અહીંયા ગાડી પાર્કિંગ કરી હતી, તમને અમને બતાવી દઉં. અહીંયા પાર્કિંગ છે અને 5 રૂપિયા ટિકિટ લઈ છે. બજારમાં જ છે, બિઝનેસ સેન્ટરની બાજુમાં. તો ગાડી સેફ રહે એટલે 5 રૂપિયા આપી દેવાય. 5 રૂપિયાની કાંઈ અત્યારે બહુ કિંમત નથી. મિત્રો અમે વયા છીએ પાર્કિંગ. આ પાર્કિંગ છે જો. અમારી ગાડી આમ પડી છે ઓલા ડેલા પાસે ઠેઠ. તમે અહીંયા પહોંચી જઈએ હવે. ધીમે ધીમે હાલી હાલીને આખું ફેર્યા જોવો કેટલું મોટું. હા પાણી આવે. જાય સામે પાણી આવે છે. તો મિત્રો અમે તો એવા જ ગાડી પાસે જો અમારી ગાડી સામે પડીશ. અમે એવા છીએ. હવે લબાસોને હાસવાનું માથાકૂટ નહીં રહે. અમારો લબાસો ગાડીમાં રહી જાય તો બી બાપુ પકડીને બેસી જાય છે. આવા મિત્રો હવે આપણે મળી સીધા ઘરે. કામ સુધી બાપુ થાકી ગયા એને બહુ હકાઈ લાગે. આઈ ક્યાં નથી ભાઈ, તડકો લાગે. મિત્રો ઘરે આવતા જ જોવો ભાઈ કોટની ટેસ્ટિંગ કરવા માંડ્યા. તો મિત્રો હવે અમારો ભાઈ જાય છે એના ઘરે સિહોર તરફ રવાના થાય છે હવે. એટલે આપણે એને મીકવા જાવી છીએ વડલા. 5 વાગે રોકાઈ ગયા ને જઈ હાલો. ક્યાં જવું છે તારે? અમારા બોન આમ જોવે છે, અમે વિડીયો ઉતારીને તો જો. જાવું જ છે, રોકાઈ ગયો ને બધું જઈ જઈ. તમને લોકોને સરપ્રાઈઝ દેવાની છે. અમારા માસીનો છોકરો છે ભાઈ, રોકાતો નથી એટલે આપણે કઈ કહેવાય નહીં. અગો હોત ને તો 2 નાખે. હાલો આમને આપણે વડલા મીકી આવી. હાલો જાય ઘરે પછી આપણે આવી ઘરે. મિત્રો આપણે આવી ગયા છીએ વડલા. અમારા ભાઈ રેડી થઈ ગયા છે રિક્ષા બેવા માટે. રિક્ષા મળે એટલી વાર છે એટલે એ ભાઈ વૈયા જાય એટલે અમે વૈયા જ કરે. અમે થાકી ગયા હતા બજારમાં રખડી. મિત્રો અમારા ભાઈ ઘરે વૈયા ગયા છે, રિક્ષા બેસી ગયા એટલે ઘરે પહોંચી જાય હમણાં. આપણે વૈયા જઈએ ઘરે. અમે આવી ગયા હતા ઘરે હવે. અને અમારા ભોલુભાઈ પહોંચી ગયા છે સિહોર. તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીધો. હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય.